લઘુ કાવ્યો, દુહા, મુક્તક, હાઇકુ. મિત્રો, જેમ નવલકથા, નવલિકા, એકાંકી, નિબંધ, આત્મકથા એ ગદ્ય લેખનના પ્રકાર છે, એવી જ રીતે ભજન, ગીત, સોનેટ ઉર્મી કાવ્ય, ગઝલ વગેરે પદ્ય લેખનના પ્રકાર છે. આ ઉપરાંત પદ્યમાં દુહા, મુક્તક, હાઇકુ જેવા નાના કાવ્ય પ્રકારો પણ છે, જેને લઘુ કાવ્યો પણ કહે છે. આ લઘુ કાવ્યો નામ પ્રમાણે નાના હોય છે, પણ તેમાં એક કે બે પંક્તિમાં ચોટદાર, માર્મિક અને અર્થપૂર્ણ વાત સમાયેલી હોય છે. મિત્રો, દુહો એ લોક સાહિત્યનો કાવ્ય પ્રકાર છે. દુહામાં અત્યંત લાઘવથી કોઈ પ્રસંગ કે ભાવ રજૂ થતો હોય છે. દુહા: કુલ દીપક થાવું કઠિન, દેશ દીપક દુર્લભ, જગદીપક જગદીશના, અંશી કોક અલભ્ય. આ દુહામાં મહાન વ્યક્તિ બનવું કેટલું કઠિન છે એ બાબત વિશે સમજાવવામાં આવ્યું છે. કુળ એટલે કે ઘરથી શરૂ કરી અને વિશ્વમાં મહાનતા પ્રાપ્ત કરવી એ કઠિન, મુશ્કેલ અને દુર્લભ ગણાવ્યું છે. કુળનો ઉદ્ધાર કરવો એ કઠિન બાબત છે. કોઈકને જ આવું સદભાગ્ય સાંપડે છે. એવી જ રીતે દેશ માટે માર્ગદર્શક બનવું, રાહ બતાવનાર દીપક બનવું દુર્લભ છે. આવું પદ મળવું આસાન નથી. કુળ ઉદ્ધારક બનવું કે દેશના દીપક બનવું કઠિન છે, દુર્લભ છે, પણ આખા વિશ્વના માર્ગદર્શક બનવું, વિશ્વને યોગ્ય માર્ગ બતાવવો, એ તો જેનામાં ઈશ્વરનો અંશ જીવંત હોય એ જ વ્યક્તિ કરી શકે છે. દુર્લભ એટલે મુશ્કેલીથી મળે એવું. અંશી એટલે અંશ અથવા ભાગ, અને અલભ્ય એટલે અમૂલ્ય. આવ નહીં આદર નહીં, નહીં નયન માને, તે ઘર કદી ન જાઈએ, કંચન વરસે મેહ. ગુજરાતી સાહિત્યમાં એક ભજનમાં કવિ દુલાભાયા કાગે કહ્યું છે: તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. આવકારો આપે તેના ઘેર જવું જોઈએ. આવકાર ન આપે, મહેમાન પ્રત્યે આદર ન દાખવે, અને જ્યાં જઈએ તે ઘરના સભ્યોની આંખોમાં મહેમાન માટે પ્રેમ ન હોય, તેવા લોકોના ઘેર સોનાનો વરસાદ વરસતો હોય તો પણ ન જવું જોઈએ. વ્યક્તિ ખૂબ ધનવાન હોય, સમૃદ્ધિવાળો હોય, પણ જો તેના ઘેર આવનારને તે આવકાર આપતો નથી, સ્નેહ દાખવતો નથી, એવા વ્યક્તિના ઘેર જવું ન જોઈએ. આ ભાવથી વિરુદ્ધ ભાવ દર્શાવતો દુહો પણ લોક સાહિત્યમાં છે: મહેમાનોને માન દિલ ભરી દીધા નહીં, એ મેળી નહીં પણ મસાણ, સાચું સોરઠિયો ભણે. નેહ એટલે સ્નેહ અથવા પ્રેમ, કંચન એટલે સોનું, અને મેહ એટલે વરસાદ. મુક્તક. મુક્તક એ પદ્ય સાહિત્યનું લઘુ સ્વરૂપ છે. 2, 4 કે 6 પંક્તિઓમાં કવિ લાઘવથી વિષય કે સંવેદનને મુક્તક દ્વારા રજૂ કરતા હોય છે. ચાલો કવિ રઈશ મણિયારનું મુક્તક જોઈએ. રઈશ મણિયારનો જન્મ 19/8
1966 રોજ થયો હતો. વ્યવસાયે તેઓ ડોક્ટર, બાળ રોગ નિષ્ણાત છે અને પોતાની સેવા આપી રહ્યા છે. કાફિયાનગર, નિહાળ તો જા તેમની નોંધપાત્ર કૃતિઓ છે. ચિત્ત જે ચિત્તમાય હાર ન હો, સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો, એવો કોઈ મુગટ બન્યો જ નથી જેનો માથે જરાય ભાર ન હો. આ મુક્તકમાં જીવનની વાસ્તવિકતા વિશે વાત થઈ છે. જીવનના મુસાફરને કવિ ચેતવતા કહે છે, જીવનમાં મળેલી જીત એ ક્યાંક હાર ન હોય એ જોઈ લેજે. કારણ કે પ્રથમ દ્રષ્ટિએ જે જીત દેખાતી હોય તે આગળ જતા હારનું કારણ બને છે. સુખ એ દુઃખનો જ પ્રકાર હોય છે. ઘણા સુખ પણ દુઃખ આપનારા બની રહે છે. સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુઓ છે અને સિક્કો એટલે જિંદગી. સિક્કો ઉછળતો રહે છે. સિક્કો હાથમાં આવે ત્યારે આપણે કોઈ એક બાજુ જોઈ અને સુખ કે દુઃખ, હાર કે જીત છે એવો નિશ્ચય કરી લઈએ છીએ. પરંતુ બંને સ્થિતિ હંમેશા સાથે જ હોય છે. એટલે દુઃખમાં, હારમાં નિરાશ ન થવું અને સુખમાં, જીતમાં છકી ન જવું એમ કવિ કહે છે. જીવનમાં દરેક વ્યક્તિને માથે આવેલી જવાબદારી ભાર વગરની હોઈ જ ન શકે. જવાબદારીના ભારને વહન કરવાનો જ છે તો એ ભારને આનંદપૂર્વક જ વહન કરવો રહ્યો. જીવનમાં કોઈ પણ સ્થિતિ આવે, વ્યક્તિએ આનંદમાં જ રહેવું જોઈએ. કવિ બરકત અલી ગુલામ હુસૈન વિરાણી રચિત બીજું મુક્તક જોઈએ. બેફામ ઉપનામ ધરાવતા કવિનો જન્મ 25/11/1923 રોજ અને અવસાન 2/1/1994 રોજ થયું હતું. માનસર ઘટા, પ્યાસ એમના ગઝલ સંગ્રહો છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. આ મુક્તકમાં પુરુષાર્થ પર ભાર મૂકવામાં આવ્યો છે. વ્યક્તિની હસ્તરેખામાં સફળતાની રેખા હોઈ શકે, પરંતુ એ સફળતા મેળવવા માટે વ્યક્તિએ જિંદગીમાં પુરુષાર્થ તો કરવો જ પડે છે. પુરુષાર્થનું મહત્વ સમજાવવા ઇમારતનું દ્રષ્ટાંત આપ્યું છે. ઇમારતનો નકશો કાગળ પર દોરી શકાય છે. આજના કોમ્પ્યુટર યુગમાં ચિત્ર દ્વારા સુંદર ઇમારત દર્શાવી શકાય છે, પરંતુ કાગળમાં દોરેલા ઇમારતના નકશામાં રહી શકાતું નથી. એને માટે તો ઇમારત જ બાંધવી પડે અને ઇમારત બાંધવા માટે પુરુષાર્થ કરવો પડે. આમ જિંદગીમાં કોઈ પણ વસ્તુ મેળવવા માટે પુરુષાર્થ અત્યંત જરૂરી છે. એટલે જ સંસ્કૃતમાં કહેવાયું છે, ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ. હાઈકુ. કવિ મુરલીધર રામચંદ્ર ઠાકુર એટલે કે મુરલી ઠાકુર રચિત હાઈકુ જોઈએ. કવિ મુરલી ઠાકુરનો જન્મ 1910 અને અવસાન 1975 થયું હતું. સફર અને બીજા કાવ્યો કાવ્ય સંગ્રહમાં તેમના કાવ્યો સંગ્રહાયા છે. મેળો તેમના બાળ ગીતનો સંગ્રહ છે. ખોરડું નાનું, સૂરજનો ઉજાસ, મોટું આંગણું. ખોરડું એટલે
ગામડાનું સાદું ઘર. અહીં ખોરડું એ માનવીની સંકુચિત વૃત્તિનું પ્રતીક છે. સંકુચિત વૃત્તિના કુંડાળામાંથી બહાર આવીએ તો બહાર જ્ઞાનનો પ્રકાશ મળી જ રહેશે. જેનું મન નાનું હોય એનું જ્ઞાન પણ નાનું જ હોવાનું. મન મોટું રાખીએ તો આપોઆપ જ્ઞાનનો, સમજનો પણ વિસ્તાર થવાનો. ઘર છોડીને બહાર જનારની જ પ્રગતિ થઈ છે એવું જ જ્ઞાનનું છે. બીજા હાઈકુના કવિ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ છે. તેમનો જન્મ 11/11/1937 ના રોજ અને તેમનું અવસાન 31/7/1981 ના રોજ થયું હતું. કિમપી, કાવ્ય સંગ્રહ અને અજાણ્યું સ્ટેશન તેમનો વાર્તા સંગ્રહ છે. દીપ હોલવું, થશે અંધારું, અરે બારીમાં ચંદ્ર. આ હાઈકુમાં ઘરમાં પ્રકાશ આપતા દીપકને હોલવવા જતા ઘરમાં અંધકાર ફેલાઈ જશે એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તો એ ચિંતાના નિવારણ રૂપે ઘરની બારીમાંથી ચંદ્ર ખીલેલો દેખાય છે. ચિંતા જ્યારે માણસ પર હાવી થઈ જાય છે ત્યારે તે વધુ વિચારી શકતો નથી. દીવાના પ્રકાશ સામે બેસી રહીએ તો ચંદ્રની ચાંદની ક્યારેય માણી ન શકીએ. દીપક બુઝાઈ જશે એની ચિંતામાં રહીએ તો આશારૂપે ચંદ્ર દેખાતો નથી. અલ્પ એટલે કે થોડામાં સર્વસ્વ માનતા લોકોને કવિ અહીં સંદેશ આપે છે. અલ્પને છોડો તો મહાને પામી શકો. 3-4 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. મુરલી ઠાકુરને આંગણું મોટું શા માટે લાગે છે? ઉત્તર: ખોરડું નાનું છે, બહાર મજાનું આંગણું છે. સૂર્યનો ઉજાસ ચારે બાજુ ફેલાય છે. કવિની ચેતના એ ઉજાસને ઝીલે છે. ચેતના સ્વયં વિસ્તાર પામે છે. તેથી ઓરડાની બહારનું આંગણું કવિને મોટું લાગે છે. પ્રશ્ન 2. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ રચિત હાઈકુનો ભાવાર્થ સમજાવો. ઉત્તર: અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ રચિત હાઈકુમાં રાતનું ચિત્ર છે. રાત થતાં દીપક બુઝાવી દેશે તો ચારે બાજુ અંધારું થઈ જશે એની કવિને ચિંતા છે. અરે, એ ચિંતાને જાણે દૂર કરવી હોય એમ જાણે આકાશમાં ખીલેલો ચંદ્ર બારીમાં દેખાય છે. અહીં કવિએ અંધકાર અને પ્રકાશ એમ બે સ્થિતિને એક સાથે મૂકીને ચિંતારૂપી નિરાશાની સામે નચિંત કરતી આશાને સરસ રીતે રજૂ કરી છે. 7-8 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. પ્રથમ મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે તે વિસ્તારથી સમજાવો. ઉત્તર: પ્રથમ મુક્તકમાં કવિ એ વાતની ચેતવણી આપે છે કે જગતમાં કદી હાર જ ન હોય એમ માનવું નહીં. માનવીનું જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે. એની સાથે હાર અને જીત તથા સુખ અને દુઃખ સંકળાયેલા છે. જગતમાં એવો કોઈ મુગટ બન્યો જ નથી જેને માથા પર મૂકતા એનો ભાર ન લાગે. એટલે જેનામાંથી મુગટ હોય તેનામાંથી અનેક ગણી જવાબદારી હોય છે. એ જવાબદારી એને નિભાવવી જ પડે છે. મુગટ કંઈ માત્ર શોભા માટે નથી. પ્રશ્ન 2. પંક્તિઓ સમજાવો. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી.
ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. ઉત્તર: આ પંક્તિઓમાં કવિએ હાથમાં દેખાતી રેખાઓના આધારે જીવનમાં સફળતા શોધવાનો પ્રયત્ન કરતા પ્રારબ્ધવાદીઓ ઉપર કટાક્ષ કર્યો છે. જગતમાં અનેક માણસો એવા છે જે એમ માને છે કે પ્રારબ્ધ નસીબમાં સુખ, સમૃદ્ધિ, સફળતા લખાયા હશે તો મળશે. તેઓ ભાગ્યોદયની રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે. તેમની આ સંકુચિત વિચારસરણીને પડકારતા કવિ કર્મનું અને પુરુષાર્થનું મહત્વ સમજાવે છે. જેમ કોઈ આર્કિટેક્ટે કોઈ ઇમારત બાંધવા માટે નકશો દોરી આપ્યો, પણ એ નકશો કોઈ રહેવા માટેની ઇમારત બની જતી નથી. ઇમારત બનાવવા માટે એનું ચણતર કરવું પડે છે. એ માટે પુરુષાર્થ કરવો પડે છે. કેવળ હસ્તરેખા પર ભરોસો રાખીને બેસવાથી સાચી સફળતા મળતી નથી. પ્રવૃત્તિ: કોઈ પણ 10 સુવિચાર શોધી લખો. કોઈ પણ 5 સંસ્કૃત મુક્તક ગુજરાતી અર્થ સાથે લખો.